તો પેલા સોસ નાખ પેલા ના ની કરવા દે તું પેલા પનીર નાખી તો બધા મસાલા તું ગાળી નાખી નાખ મારા હાથમાં એટલા છે હું ફટફટ ફેરવી નહીં શકતા ધીરે ધીરે નાખી દે બધા એની કરતે તો બહુ ધીરે ફેરવવું પડે હવે એ બાઉલ મૂકી દે સાઈડ પર મિક્સ કરું ને તું એ કર દે એ રીતે ઉડવાની જોઈએ નીચો રાખ તો લાગે તો દાઢી મૂછ પર ચચા મરાવે મને તો હવે મિક્સ કરી દઉં ને ના હવે ઓરેગાનો નાખી દઉં અને એ પ્રમાણ ખબર પડી જાય કે આટલું છે પનીરનો સ્વાદ કેટલો છે તીખો કે શું છે તો એ હિસાબે એને કેવી ના થાય એડજસ્ટ એ જોજો એમાં થોડું થાય થોડું બહુ થઈ તીખું આવે એમાં આ નીચેથી નાખ જો મને આગળ લાગે બસ વચ્ચે રાખ જરી બસ હવે કરી લે આંગળીથી રૂસીને અહીંયા લગાડે ને એની પર જ હવે મીઠું લાગ પેલા મસાલાના ડબ્બામાં આમાં મીઠાનો ભાગ આવ્યો ના મસાલા આવ્યા ટોણે બોલ પાછું ભંડું કામ કર લઈ મેં કીધું તો ઉપર રવા દે ઉભે હજુ બાકી છે શાંતિ રાખ થોડી ખરડર નાખ થોડું લે થોડી એટલે આનું પ્રમાણ તારે જોવાનું હું થોડી હું કામ બોલું કે આના પ્રમાણમાં નીચે એટલી નાખી દે લાલ મરચી છે થોડુંક એ અંથી અડધું જ નાખજે બસ એટલું નાખી દે ટીકું પેલું છે ને એની નીચે રાખ ચમચી બહુ અડધર રાખે તું તો ઉડે હે ગરમ જીરીક નાખી દે ચપટીક ગરમ નાખવાનું એ હિંગ છે હિંગ ની ખબર પડતી હા એ ગરમ મસાલો બસ એટલે નાખી દે આ ગરમ મસાલો નહીં નાખવાનો મમ્મી નીચે રાખની બહુ નીચે રાખે છે ઉડે છે દિવસે મને દેખાય છે હવે મિક્સ કરો હા હવે બધું મિક્સ કર ફટફટ બધું રસ એક મસાલો બધે લાગવો જોઈએ કલર બધે વ્હાઈટ એકલી દેખાવું નહીં જોઈએ તો આનું પનીરનું જે પાણી હોય તે આ તે ખોટું નખાયું ને એ જ પછી આમાં મિક્સ કરી દેવાનું હતું એ તારે ચલાવવાનું ને હવે બીજા તો કરજે વ્હાઈટ છે ને આ બધે મસાલો નહીં એટલે તમને મોરું લાગે વસ્તુ જો દેખાય આખો ચસલો જ રહી ગયેલો છે ફાઇનલી હવે એને ઉપર થવા દેવાનું છે કેમ કે મસાલા કદાચ અને અંદર લીલું મરચું બી નાખી શકે ને બીજું બી પણ આની હાથે પછી એમ તેમ કરવું પડે એનું બેલેન્સ